અમદાવાદ પોલીસ કમિશનર GS માલિકના માર્ગદર્શન હેઠળ મણિનગર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલ ગણેશ ચતુર્થી અને ઈદનો તહેવાર સાથે છે, ત્યારે લોકોમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદ શહેર પોલીસ ઝોન 6 દ્વારા આયોજિત એકતાનો રંગ 1 રક્તદાન શિબિરમાં પોલીસ જવાન તથા તમામ ધર્મના લોકોએ રક્તદાન કર્યું હતું અને 500થી વધુ બ્લડની બોટલ એકત્રિત કરી રેડક્રોસ સોસાયટીને આપવામાં આવી હતી। આ પ્રસંગે અમદાવાદ પોલીસ કમિશનર GS માલિકે જણાવ્યું હતું કે શહેરમાં કોમી એકતા જળવાઈ રહે અને લોકોમાં ભાઈચારો વધે તે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે। આ વખતે ઈદ અને આપણે ગણેશ ચતુર્થીને ધ્યાને લઈને આ એક બ્લડ ડોનેશન કેમ્પ રેડ ક્રોસના સહયોગથી આપણે અહીંયા યોજાયા છે। એમાં ખાસી સંખ્યામાં પોલીસ અને બીજા સિવિલ અને જુદા જુદા જે લોકો છે બધા ધર્મોના એ બ્લડ આપી રહ્યા છે। આ ખરેખર જોઈએ તો અમદાવાદ શહેરમાં અમને 1 વર્ષથી વધારે થઈ ગયા છે સમય, અને બહુ કોમી એકતા બહુ સારી રીતે આપણે કહી શકીએ। અને બધા લોકો જુઓ તો લોહીના એક જ રંગ હોય છે, કોઈ હિન્દુનો હોય, મુસ્લિમ, ક્રિશ્ચન, શીખ, બધાનો એક જ લોહીનો રંગ છે। તો બધા મળીજુલીને રહે અને કોમી એકતા અહીંયા જળવાય, આ એક કેમ્પનો એક હેતુ છે।